ન આવું ત્યાં સુધી તમે એ મંદિરની છડી પણ હલાવતા નહીં. હું હમણાં જ એકાદ કલાકમાં ત્યાં પહોંચું છું. આમ કહી કમિશનરની પત્ની ઇનોવા ગાડી લઈને રાજકોટથી 1 કલાક ગાડી ચલાવતી ચલાવતી ગઢડિયા ગામના પાદરમાં પહોંચે છે અને ત્યાં જઈ પગમાંથી પગરખા ઉતારીને એ નાનકડી ડેરી પાસે જઈ ખોળો પાથરી માં મેલડી સામે 2 હાથ જોડીને કહે છે, હે માં મેલડી, મને માફ કરી દેજે અને મારા ધણીએ જે ભૂલ કરી છે તો એને પણ માફ કરી દેજે. અને પછી એ કમિશનર પાસે જઈને કહે છે કે હે સાહેબ, તમને તો ખબર જ છે ને કે હું આ બાજુની નથી અને આ બાજુ ક્યારે પણ આવી નથી. હું તો પોરબંદર બાજુની છું. તો પણ ફોનમાં કહેતી હતી ને કે મંદિરમાં આવું છે અને મંદિરની બાજુમાં ત્રિશુલ છે અને ત્રિશુલની બાજુમાં ફોટો છે. તો હે સ્વામીનાથ, એનું કારણ એ છે કે આપણા રાજકોટના બંગલામાં એસીવાળા રૂમમાં